જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો એવી માતાજીને પ્રાર્થના। તો સવારમાં આજે તો વિપુલભાઈ આવું જ ફોર્મ લઈ લીધું છે। વિપુલભાઈ શું કરો છો તમે? આ દંડી લઈને ફરો છો એમ? ગાયો ચારવા જતા હોય એવું કરી તમે હે ને? વિપુલભાઈ અમારા 2 દિવસથી પેલું શું કે વરઘોડામાં પેલા લાકડીઓ ફેરવતેલા બધા, એટલે વિપુલભાઈ એની પ્રેક્ટિસ કરે છે। લાકડી ફેરવી છે એમને। વિપુલભાઈ આવડી ગયું કે બાકી છે? નહીં આવડી હજુ? આ તો થોડી થોડી પ્રેક્ટિસ ચાલુ રાખો એટલે આવડી જશે। ફેરવા જવું જોઉં ફેરવા તો ખરા। વિપુલભાઈ લાકડી ફેરવા નહીં આવડતી, પડી જાય છે લાકડી, હાથમાંથી પડી જાય છે વિપુલભાઈને લાકડી, એવું થાય છે। તો વિપુલભાઈ શું ખાવાનું છે તમારે? ખાવાનું શું? દાળ ઢોકળી। વિપુલભાઈ ખાવી છે દાળ ઢોકળી, એટલે આપણે દાળ બાફવા મૂકી દીધી છે। પછી પાણી આવે એટલે લુગડો બુગડો ધોઈ નાખીએ અને પછી વિપુલભાઈ દાળ ઢોકળી બનાવી લે, બરાબર? બફાઈ છે દાળ, વિપુલભાઈ દાળ જોવા બતાવો છો મને, બફાઈ છે લેતા જોઈએ આપણે। ટોમેટો નાખ્યો છે, લીલવા એવું ચડવા દો, રવા દો। દાળ બાફવા મૂકી દીધી છે અને વિપુલભાઈને ખાવી છે દાળ ઢોકળી, એટલે આપણે આજે દાળ ઢોકળીનો પ્રોગ્રામ રાખ્યો છે ઘેર, નહીં વિપુલભાઈ? વિપુલભાઈ અમારા નેહાર જે ખાઈને આવે એ પાછું ઘેર બનાવડાવે એવું છે વિપુલભાઈને, એટલે કાલે નેહારમાં દાળ ઢોકળી ખાધી તો કે આજે ઘેર ખાવી, તો પછી આજે દાળ ઢોકળી બનાવીએ આપણે। અને તુષાર તો નેહાર ગયો ને વિપુલભાઈ એકલા જ ઘેર આજે ફરે છે, લાકડી લઈને ફરે છે। હવે લાકડી શીખવાનું વિપુલભાઈ નક્કી કરી લીધું છે ને, એટલે જો બધી આવડે નહીં તો બધી વિપુલભાઈ લાકડી લઈને જ ફરશે, એવું કોમ છે વિપુલભાઈનું। અમારે એવું થઈ જાય કે આ લાકડી ફેરવી છે એટલે એ લાકડી જ લઈને ફરવાનો હવે આખો દાડો, બીજું કશું કરે જ નહીં। તો આપણે હવે દાળ બફાઈ જાય એટલે વિપુલને હવે દાળ ભાત બનાવી દઈએ આપણે। દાળ ભાત બનાવવાનું છે એવું કહે છે ને તો પાછો ગરમ થશે, એટલે વિપુલભાઈને દાળ ઢોકળી જ ખાવી છે। તો ચાનો સવારમાં પૂછતેલો કે શું બનાવો છો, મેં કીધું દાળ ભાત, રડવાનું ચાલુ કરી દીધું, એટલે વિપુલભાઈ બનાવી છે દાળ ઢોકળી। દાળ ઢોકળીનો લોટ બાંધી દીધો। વિપુલભાઈ દાળ ઢોકળીની રોટલી તૈયાર। વિપુલભાઈ આખી નાખી દે, નાખી દઈએ તો મજા ના આવે, મજા ના આવે ને બધી દાળ એક જ રોટલી જતી રહે, એવું કટ કરવી પડે। હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર વર્ષાબેન, હેપી બર્થડે ટુ યુ। મારી બર્થડે થોડી ચાલે, કેક કાપો છો એવું છે તાર? હવે કેકની સ્લાઇસ વિપુલભાઈ મારો હેપી બર્થડે કરી નાખ્યો વગર ટાઈમ વગરનો। બનાવી વિપુલભાઈ હેપી બર્થડે, એ મોટી મોટી સ્લાઇસ આવી ગઈ છે, તાર મોટી મોટી ભાવે હે? સ્લાઇસ કપાઈ ગઈ છે। મારી પામી દાળ ઢોકળી બનાવવાનું કામ લીધું છે, બનાવે છે।
દાળ આપણે મસ્ત વઘરાઈ ગઈ છે ને એ બાજુ પાણી આવી ગઈ છે વિપુલભાઈ કહે છે પાણી આવી વિપુલ પાંચ પીપળા મેલા બેટા પીપળા મેલા પાય ફેડો મસ્ત દાળ ઢોકળી આપણે વઘારી દીધી છે હવે એક ઉકારો આવી જાય તો વધી રવા દઈએ ઢોકળી બફાઈ જાય આપણે ફરી વિપુલભાઈને કાઢી આલીએ તો વિપુલભાઈ પહેલાં ખાઈ લે વિપુલભાઈ ખાવા બેસી ગયા છે ને આપણે ઢોકળી મસ્ત બનાવી દીધી છે વિપુલ શું કહેવાય અન દાળ ઢોકળી ઢોકળી વિપુલભાઈ હવારમાં દાળ ઢોકળી બનાવડાવી અને ખાવા પણ બેસી ગયા છે વિપુલભાઈને આપણે આવી છે હવે પોણી એવાય ખાશે અને આપણે થોડો નીકળો તો વિડીયો આજનો અહીં પૂરો કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી વિપુલભાઈ જય માતાજી જય માતાજી વિપુલભાઈને એમ કાલ લુકડો લાવ્યા ત્યાં ભરવી મેલ્યા હજુ તો વેલ્યો નહીં હે વિપુલભાઈ